મુકાત બનવું છે હે શું કહે મુકા મામા છે આમ તો ભૂંગળા બધા ખાઈ જાય બેહવાની દેતા ને ભોગવીને વયાવાની હાલે બેન સીધો ઓલપા આમ રસ્તામાં જ બેઠા ને બહુ ખાઈ જાય એટલે એમ દયાની બિચારી કરીને એમ બોલ આપે એમ બધો એમ શોખ તું જાને પણ તું જામ કરે ચાલ અહીંથી હાવ એટલે હાવ ઓલું કરી લેજે એટલે જ કહું છું તું દઈને વયા કરી મને શરમ લાગે અમારા જેવા બહાદુર આ મનકમાં જોયા નથી હો વાહ મામા વાહ આ મનકમાં હું એક જ બહાદુર છું આખી ભેગા રહીને મારો હાથમાં હાથીને બોલે જેવો થઈ ગયો ધીંગાજી હો ધીંગાજી તમે નો આવ્યા તો અમને બતાવવા જ કોણ દડુ તો મને આવે છે લડકી આઈટમ નોમ બેચમ મહિના નિયમ તમારા જેવા બહાદુર આ મનકમાં જોયા નથી હો મોત જોયા હોય ને હે પણ ઈ તો હો આ સંદર્ભના ઘટકાનું નામ હું રાખ્યું ધડપી સોકી લાગ હાલો કે ભાઈ મોંગી એલા હું કઈ દિલ્હી ધડબીની જોડી મળી છે કાઈ હે આ દિલ્હી ના ધડબી આ હું છે અમારી ઢીંગી છે હા હું નામ રાખ્યું એનું ઢીંગીની ઢીંગી આ ઊંઘળો આવી ગયો હા ઢીંગી આ ઢીંગી આ ધડબી ને આ ઢીંગી હા તમે આવા નામ ખોઈતા નથી અમારી માં દીકરાની જોડી છે ધડબી અને ઢીંગી વાહ 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 આ સદરભાઈ તો આપણી જોડી નામ છે હું ઢીંગી તું ઢીંગી પણ માં આને કાક સમજે ઢીંગી જો તારે આવું બધું કરવું તો હોર દાડી ભેગી થાજે આને તમે ટેમ્પામાં લગાડી જો સીન છે હો આ એક છે ઘણા ટેમ્પા પણ સીન કરતા ન આવડે ગોડી કરતા આવડે હા હવે દુકાન કરો દુકાન પૈસા મોકલો એ માં હવે આ ધીંગાને કઈક સમજાય દે નકર હમણાં હું એક ધક્કો મારીશ ને એમાં દૂધીના જેમ કડકે
મારી વાટે રહેવાનું જ હોય ધક્કો કરી જ દેવાનો હોય એ ધીંગા હવે જાય છે કે નહીં તો નહીં તો હું હવે એક ધક્કો દઈશ ને ઈની સેતો તાકાત વાળી વાંધો નહીં આવે હમણાં હું એક ધક્કો દઈને તો વહી રે પાછી હા હવે ધીંગા તું જાય છે કે નહીં તો તો કૌશિકની દુકાને બેઠો એ માં હાલ હાલો રે આ ધીંગો આમ ની આમ ની હાલ જાઓ માં દીકરી જાઓ હા ભૂલે જાઓ એ ઉપર ઘા મારી ક્યાં સતી છે ઓહ ઈ તું જવાન હતો જેને રાજ સામે આઈ ખુશી કરવાની હિંમત કરી અને રાજની રકમની શી ખબર પડે છે માં જો માં હોય તો દીકરો માનું સન્માન કરે અપમાન નહીં ભાઈઓ પતનનો કરે રાજમાતા કોળીઓ મોઢામાંથી સૂકવી લેશો એ નહીં ચાલે તારી સિવાય છે મોઢામાંથી શું ખબર પડે રાજની બસ તો આજે કરવો પડશે ફરજ તો પેલા રાજની છે કોળીઓ મોઢામાંથી કરે રાજમાતા આ રીતનું અપમાન કરે હું તમને વિનંતી કરવા આવ્યો છું અહીં પતનનું કરી ગરીબોના મોઢામાંથી ગોળીઓ ના છૂટી લો ક્યારેક તમારે આંસુ પાડવાનો પણ વખત નહીં આવે આકે મેક દીની તારી શરતો મને મંજૂર છે પણ એ પહેલા મારી કેટલી શરતો છે કઈ શરતો રાખવા યા હું તને એકલાને કહેવા માંગુ છું લઈ મૂંગા રહેવાની કિંમત આ 5 ગામની બરાબર રાજમાતા મેં માંગ્યું એના પહેલા તો તમને ખબર પડી ગઈ કે સાગરને શું જોવે છે અરે હું તો જ રાત સતા સલાવી શકું ને જો તો રાજમાતા આ તમારે 5 ગામનું ગ્રાસ આપેલું વાર અપમાન કરનાર હવે એવું છે માં સબ કેવા છે હું છે આ મત મને ખોટો આવી મને કઈ મળ્યું વાહ આડા તેલની જગ્યા તેલનું ગોતું હું મારો ઢીંગો ઢંજો ઇન્ને ભાઈઓ મારું નામ ઢીંગાજી અલા કચરાજી મારા છોકરાનું નામ ઢીંગાજી મારા બાપાનું નામ ઉકળાવા હા એલા તું બાવો બની ગયો લખની અંદર કેમ ગયો હાલો હાડા કઈ દીધા ખોટું તું લાગ્યો એલા બાપા કચરાજી ઉકળ્યા ઉકળ્યા અરે નહીં હું તો ગુને કટેલો છો ને હે રાતલ લેવો તમે રાખો મારારું હા હવે મને ભૂખ લાગી તારે ખાવાનું શું કરવાનું છે આ લાવ્યો તો ખરું હા આ લાવ્યો હે આ લાવ્યો હું કેવા શું કહેવાય હું છે મને શું ખબર આવું છે હે આવું છે એ ખાવાનું તો આટલ
ક્યાં જતા હતા? તો આપણે મગાવી હે? મગાવીએ બીજું? મારે કે બાઈ નથી હા. અને બાઈ નથી ભાઈએ નથી ભાઈ નથી તો મારે ત્યાં દેખ દેખ એટલે આપણે બે હરખા હા ક્યાંથી ને તો તું અહીં રહેવું તારે હારું ચાલો મારે હારું ને તારે દિલ્હી ગોત્યો ઈસરા હા એને બીજા પીસા આજી એવા ભાઈ ગોત્યો હું ભાઈ ભાઈ માં વિધિ ભાઈ નીળા ભાઈ 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 ગોતતા હો બરોબર તો વાવ હારો છે ને વાવ હારો છે ને હા તો હારો હોય ને ઓ ભલે કા ગોત્યો તો હારો હોય ને હે એ છોકરા ભાંગી નાખ્યું તું કદાચ મને ભટક કેમાં ભાંગી નાખ્યું આ તમારા દાંતન આ હારું હે હે હા આવું દાંતન થી હું કાઢી શકું હે હા નો સાવી કો નહીં હવે તું દા ગોતવા કે હું દા ગોતવા કે બાર દીકરાને ડફો થઈ જાય આ દાંતન થી સવાતું નથી એન ભાઈ આ દાંતન સવાતું નહીં એનથી અને ભાઈ ગોતતા હે? ધંધો શું કરો તમે ધંધો વાળો નથી. નામ કચરાજી છે એટલે વાળવાનું હોય. કસરાજી છે કચરાજી છે તો મેં તો તે ભાઈને નહીં વાળતા આપું કઈ ના વાળી નાખો બધું આ ભૂંગળા તું તું ખાઈ દે વાળવાનું મારે આ વાળવું પડે પણ બાય તો બાય લઈ આવું કે બાળી દો આ બાઈ બે ઘરમાં બે છે એ કોક પાડી દે હે બે છે એ કોક પાડી દે આજે હારું પેલા મારે ગોતવા લાવવું પડે ને એટલે તું ચૂપ લીધું હે આ હું લેવું તો ભૂલી જ છું ભૂલાઈ ગયું હવે તને હું કરવાનું છે તું જા કે હું જાઉં ને કે ડખો થઈ જાય બાપ દીકરાને એટલે ઘોડો ઘોડો રમવું મારે તો ભાઈ ગોતવા જાવ તો ધોવાય છે તો ઘોડો ઘોડો રમવાથી આખા વિયા જાય ભાઈ ની વાત તમે કરો તો હું તો નાનો હોઉં ને હવે રોટલા બોટલા ખાઈ ભૂખ લાગી એટલે તમે તમારી હાથે ઘોડો હે? હું મારી હાથે હે હા આજનું છે આજ મારે હવાર જવાનું છે હિંગુ ફેંકવા ઈગું કે ઈ મારે આવું આ ગેંજુ કે બા હે હા અમારે ગેંજુ કે બા બનવું છે ઓળા 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 બોલા હા બેસવા હે તો લખો કરવો છે કે કેટલા છે વો? હે આવું આવું ના આવો. તમે જાતા હો હે આ રાતે તો પૈસા છે હે પૈસા ના ના તું તને તો ઉધાર કોણ બાપ થોડા થાય તારે ખાતે લેતો હોય બસ તમે રાત પાડી હુવા જતા ને હે એનું હું છું ઈ હવે ઈ પતી ગયું બધું તો પૈસા પૈસા તો બાકી છે ને તો ઈ લાવો એ છોકરાને દેવાના હોય છોકરાને બી હું કઈક ભાઈ લાવે અને રોટલા કરી બે ચાર દઉં ને ઈ ભાઈ તમારું ગોતન છે હે મારે ગોતન છે તારે કોઈ બેન છે તો પણ પેલા મારું કિંદી રોકન નહીં મારે બાકી છે તો કસરો કારો નો સોઈટો હું લાવું હે હા ભાઈ હે આજે કદાચ કેન્ટી જાય કે હામણી પગાવતી છે હું હે કે આવું તારે એટલે ભૂખે નો હાલે એ નો રામ રામ દિલીપભાઈ તમે અમદાવાદ થી ક્યાં થયો હે આ અમે બાપ દીકરો થઈ પણ આ ઉડા એનું ગોતે એનો બાપો કેવો ગોત્યો આપણો અહીંથી ઘડવાનો હોય અહીંથી આવું હા મારી જલ્દી મળે ને ત્યારે તમારી ધરતી હા ડીંગી નો કોઈ કેવું ઉતરે બેસ
કોડી. खिचड़ी में अड़द की दाल आ गुजिया है एक गुजिया है वो ये भी है गुजिया है ये खट्टा है ये आमनी है और ये रायता है સ્વચ્છ ભારત અભિયાન આવે છે અને અહીંયા ખરા કચરો નહીં. अरे कचरा ए ढींगा આપણે બે બાજુ માંથી બાળને ખાય ઢીંગો એક પાસે આ સ્વચ્છ ભારત અભિયાન અંદર સાહેબ, તો ઘણા સમયથી હું મંદિરે દર્શન કરવા નહીં ગઈ, તો હવે હું દર્શન કરી લઉં. તો લાવ માતાજી પાસે હું એક વચન માંગી લઉં. હે માતાજી, પતિ આપો તો એવો આપજે, કૈયાગરો હોય, ગુણવાન વાળો હોય, રૂપાળો હોય, કપડા ધોતા આવડતું હોય, ઘરનું બધું જ કામ આવડતું હોય ને એવો નિમદાર પાડા જેવો આપજે હોમાં. એલા ઢીંગી ભગવાન તો કઈક માગે છે એ તો હું એ જાઉં હે ભગવાન એવી પત્ની આપજે હું કહું એમ કરે હારું હારું રાંધે હારું હારું ખવડાવે હું તો મારે નહીં અને હું ઢીંગીને તો કાંઈ ન કે અરે એ ઢીંગા, ઓ, હું વચન માંગુ છું, એવું તું શું કામ માંગે છો? અરે તું વચન માંગો કે હું કે બાજરો નથી માંગતો અરે એ ઢીંગા, હું માતાજી પાસે વચન માંગુ એવું તું નહીં માંગતો, નહીં તો જોયા જેવી થશે. અરે તાર થાય કલે ઢીંગી અરે ઢીંગા, જાય છે નહીં તો નહીં તો હું આ એક કૃષ્ણ કોમના માથું રંગી નાખી. એટલે મારું માથું કઈ નાયે ફોડવાનું પાણો છે હવે ઢીંગા, જાય છે કે નહીં તો નકર તાર હું આ દૂધું જલવીને હમણાં આ કસરે એ ઢીંગા, જાય છે કે નહીં તો નહીં તો હું હવે એક ધક્કો દઈશ ને. એ વેલીનો બાટલો લીધી છો કે ના? તમારે હું છે પણ એ ઢીંગી હા આ કોણ છે આ બાટલો કોનો છે ઢીંગાજી, તમારા બાપા કસરાજી ભલે હોય, હા. હું કાંઈ ધડતી નથી અને મંદિરે દર્શન કરીને શાંતિથી જાય, બાકી તમારા બાપાને તમે સમજાવો. હા આમ જવાબ મેં કીધું હું લેવે ને કે કસરત કરીને પછી મારે હારે ઢીંગી આજે એ ઢીંગા, હા મંદિરે આપણે જે ઝઘડો કરી તો તારા બાપા ઢીંગાજી અહીંયા સાંભળી ગયા એટલે આવ્યા છે કે શું છે? એટલે મારા બાપા લીમડે હુતા છે તો મને ખબર પડે, મારી માં ઢીંગીને હું બોલાવી. હા તો બોલાવ બાપા અને સમજાવો દડી આવી છે. એટલે આ કચરાને બુદ્ધિ નહીં ગાય એને મેળ આવે એમ કરું છું તો બુદ્ધિ આ ટોકો નાખીને આ હું હારી નીકળ્યા રગડો છો? પેલા એ ઢીંગા, હું હવે તમારા બાપાને સમજાવો, અહીંયા જાય નકર હું મંદિરેથી દર્શન કર્યા વગર ને નહીં જાય. દર્શન તો કરી લીધા પછી માંગી લીધું ને દર્શન કરાવીને ગઈ તો હવે જરૂર મારી માને બોલાવવી પડશે એવું લાગે મને. બોલાય તમારો મેળ કરું હું તમે વાત નીકળો ઝઘડો ન કરો, અહીંયા મંદિરે મને દર્શન કરી લેવા જો અને અમે શાંતિથી. એને દર્શન કરવા છે હું મારે દર્શન કરું તને હું વાંધો તમે મારો મેળ દીધો હું બાકી રાખ એ કચરાજી, હવે તમે જાઓ, તમે ઢીંગો અને ઢીંગી જઈ માતાજીએ દર્શન કરી કરીને આવો તારે જો તોફાન કરશો તો મારી માને ધરતી બોલાવો. ના હું ભાગી જાવ તારી માથી બહુ ગયું હાવાની મૂકી ના દો કે આવો તો અરે ઢીંગા, હા હવે મંદિરે દર્શન કરી લીધા, મારા બાજુથી ઈંટું બાંધી લીધા, હજી તું તો હવે બાંધ્યું? લે, હું હજી કહેતો માતાજીના દર્શન કરી લેવા છે. હવે હું જાઉં છું. કે હું એ માતાજી દર્શન કરવા દેવો આજે હું કોને દેવો ઘોડી થાય. ભાઈ ના એ માતાજી, આ કળિયુગમાં આ માણસ